હાય ફ્રેન્ડ્સ, માય નેમ ઇઝ પ્રિશા. નીટ બાય પ્રિશા ચેનલમાં તમારા લોકોનું સ્વાગત છે. આ જે ભાગ છે ચેપ્ટર નંબર 11નો ત્રીજો છે, એ ટૉપિક થોડો વધારે મોટો થઈ જતો, એના માટે હું આગળના જે ભાગ છે આપણો અહીંયાથી આપણે કમ્પ્લીટ કર્યું હતું. આપણે હવે અહીંયાથી સ્ટાર્ટ કરીએ. 11.2.2 ક્લોનિંગ વાહકો. ઓકે, લેટ સ્ટાર્ટ. મારી ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ક્લોનિંગ વાહકો. તમે જાણો છો કે પ્લાઝમિડ અને બેક્ટેરિયા કોષમાં રંગસૂત્રીય ડીએનએ નિયંત્રણ વગર સ્વતંત્ર રીતે સ્વજનન કરવાની સક્ષમતા ધરાવે છે. બેક્ટેરિયોફેજની પ્રત્યેક કોષમાં ઘણી વધારે સંખ્યા હોવાથી બેક્ટેરિયા કોષમાં તેમના જનીન સંકુલની ઘણી બધી નકલો જોવા મળે છે. કેટલાક પ્લાઝમિડની 1 અથવા 2 નકલો પ્રતિ કોષ હોય છે, જ્યારે બીજાની 15 થી 100 નકલો પ્રતિ કોષ હોય છે. તેની સંખ્યા આનાથી પણ વધારે હોઈ શકે છે. જસ્ટ મોમેન્ટ. જો આપણે વિદેશી ડીએનએના ટુકડાને બેક્ટેરિયોફેજ અથવા પ્લાઝમિડ ડીએનએ સાથે જોડીને તો તેની સંખ્યા પણ બેક્ટેરિયોફેજ અથવા પ્લાઝમિડ નકલોની સંખ્યાને સમકક્ષ ગુણન કરાવી શકીએ છીએ. વર્તમાન સમયમાં ઉપયોગ કરવામાં આવતા વાહકો એવી રીતે તૈયાર કરવામાં આવે છે કે જેથી ડીએનએના સરળતાથી જોડાણ તથા બિનપુનઃસંયોજકમાંથી પુનઃસંયોજનથી જનીન પસંદગી સહાયકતા પ્રાપ્ત થાય. નીચેની વિશેષતા આ વાહકમાં સાનુકૂલન ક્લોનિંગ કરવા માટે જરૂરી છે. પહેલું છે સ્વજનનની ઉત્પત્તિ. આ તે ક્રમ છે જ્યાંથી સ્વજનનની શરૂઆત થાય છે અને જ્યારે કોઈ ડીએનએ ટુકડો આ શૃંખલા સાથે જોડાય છે ત્યારે યજમાન કોષની અંદર સ્વજનન કરી શકે છે. આ ક્રમ જોડાયેલા ડીએનએ ની નકલોની સંખ્યા નિયંત્રણ માટે જવાબદાર છે. એટલા માટે જો કોઈ લક્ષ્ય ડીએનએ ઘણી નકલો પ્રાપ્ત કરવા માંગતા હોય તો તેને એવા વાહકના ક્લોન કરવું જોઈએ કે જેથી ઉત્પત્તિ ખૂબ વધારે નકલો બનાવવામાં સહયોગી કરતી હોય. પોઈન્ટ 2. પસંદગીમાન રેખક. સ્વજનનની ઉત્પત્તિ તમે દેખી શકો છો ઓઆરની સાથે વાહકને પસંદગીમાન રેખકની પણ આવશ્યકતા હોય છે કે જે અપરિવર્તનીયની ઓળખ તથા તેને દૂર કરવામાં મદદરૂપ હોય તથા પરિવર્તનીયની વૃદ્ધિ માટે પસંદગીમાન અનુમતિ આપતું હોય છે. રૂપાંતરિત એક એવી કાર્ય પદ્ધતિ છે જેની મદદથી ડીએનએ એક ખંડને યજમાન બેક્ટેરિયામાં પ્રવેશ કરાવાય. સામાન્ય રીતે એમ્પિસિલિન, ક્લોરોફેનિકોલ, ટેટ્રાસાઇક્લિન તથા કેમાઇમાઇસિન જેવા પ્રતિજનીન દ્રવ્યો જ્યારે અવરોધન સંકેતન કરાવવાવાળા જનીન ઇકોલાઇટ માટે ઉપયોગી પસંદગીમાં લેખકો સામાન્ય ઇકોલાઇટ કોષોમાંથી કોઈ પણ પ્રતિજૈવિકનું અવરોધન કરતા નથી. તમે આકૃતિમાં દેખી શકો છો જે રીતે બતાવવામાં આવ્યું છે. હિન્દુ 3 છે, ઇકોલાઇટ આરઆઈ છે, બધા અલગ અલગ પ્રકારના છે. તે જે વચ્ચે જે છે એ PBr322 છે. ડિટેલમાં થિયરીમાં બતાવવામાં આવશે. ક્લોનિંગ જનીનો. વિદેશી ડીએનએ જોડવા માટે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાઈ રહેલા રિસ્ટ્રિક્શન ઉત્સેચકો માટે વાહકો ખૂબ જ ઓછી કે મોટે ભાગે એક જ ઓળખ જગ્યા હોવી જોઈએ. વાહકોની અંદર એકથી વધારે ઓળખ જગ્યા હોવાથી તેના ઘણા ટુકડાઓ થઈ જશે જે જનીન ક્લોનિંગ જટિલ બનાવી દે છે. વિદેશી ડીએનએ જોડાણ એ બંને પ્રતિજૈવિક અવરોધન જનીનમાંથી એકમાં આવેલા રિસ્ટ્રિક્શન સ્થાન પર કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે તમે વિદેશી ડીએનએ વાહક PBr322 સ્થિતિ ટેટ્રાસાઇક્લિન પ્રતિજનીન એટલે કે BAMHI સ્થાને જોડી શકો છો, જે અહીંયા બતાવવામાં આવ્યું છે. તમે દેખી શકો છો. જસ્ટ મોમેન્ટ ઓલ ઓફ યુ. પુનઃસંયોજિત
પ્લાઝમિડ પરજાત ડીએનએ દાખલ થવાથી ટેટ્રાસાઇક્લિન અવરોધન ગુમાવે છે, પરંતુ પુનઃસંયોજિત પામતા ઘટકો એમ્પ્લિસિલિન સમાવિષ્ટ મધ્યમ પર રહેલા પરિવર્તિત ઘટકોના લેમ્પ દ્વારા પુનઃસંયોજિત ન પામતા ઘટકોની અલગ પસંદગી કરી શકાય છે. એમ્પ્લિસિલિન યુક્ત મધ્યમ પર વૃદ્ધિ કરાવવાવાળા રૂપાંતરો પરિવર્તનીય ઘટકોના લેમ્પ દ્વારા પુનઃસંયોજિત ન પામતા ઘટકોને અલગ પસંદગી કરી શકાય. આઈ એમ સોરી, થોડી ભૂલ થઈ છે, જસ્ટ મુમેન્ટ. ઓકે ફ્રેન્ડ્સ, અત્યારે હું થોડી ફરીથી વાંચીશ, મને એવું લાગે મારાથી ભૂલ થઈ છે. PBR 322 સ્થિત ટેટ્રાસાઇક્લિન પ્રતિ અવરોધીન જનીન BAH1 સાથે જોડી શકો છો. પુનઃસંયોજિત પ્લાઝમિડ પરજાત ડીએનએ દાખલ થવાથી ટેટ્રાસાઇક્લિન અવરોધન ગુમાવે છે, પરંતુ પુનઃસંયોજિત પામતા ઘટકોને એમ્પ્લિસિલિન સમાવિષ્ટ મધ્યમ પર રહેલા પરિવર્તિત ઘટકોના લેમ્પ દ્વારા પુનઃસંયોજિત ન પામતા ઘટકોની અલગ પસંદગી કરી શકાય છે. એમ્પ્લિસિલિન મધ્યમ પર વૃદ્ધિ કરવાવાળા રૂપાંતરણોને હવે ટેટ્રાસાઇક્લિન યુક્ત મધ્યમ પર સ્થાનાંતરિત કરવામાં આવે છે. પુનઃસંયોજિત ઘટકો એમ્પ્લિસિલિન મધ્યમ પર વૃદ્ધિ પામશે, પરંતુ ટેટ્રાસાઇક્લિન યુક્ત મધ્યમ પર વૃદ્ધિ પામશે નહીં. પણ પુનઃસંયોજિત ન પામતા ઘટકો બિન પુનઃસંયોજિત બંને પ્રતિજૈવિક દ્રવ્યો ધરાવતા મધ્યમાં વૃદ્ધિ પામશે. સોરી, થોડું સ્પીડ હોય તો. ઓકે, આગળ જઈએ. આ કિસ્સામાં અહીં એક એન્ટીબાયોટિક અવરોધક જનીન પરિવર્તનશીલ ઘટકોની પસંદગીમાં મદદ કરે છે, જ્યારે બીજું એન્ટીબાયોટિક અવરોધક જનીન વિદેશી ડીએનએના પ્રવેશથી નિષ્ક્રિય થઈ જાય છે અને પુનઃસંયોજિત ઘટકોની પસંદગીમાં મદદ કરે છે. એન્ટીબાયોટિક્સ નિષ્ક્રિય થવાને કારણે પુનઃસંયોજિત પસંદગી એક જટિલ ક્રિયા છે, જેમ કે તેમાં જુદા જુદા એન્ટીબાયોટિક ધરાવતી બંને પ્લેટોમાં વિદ્યુત લેમ્પ એકબીજા સાથે જરૂરી છે, જેથી વૈકલ્પિક પસંદગીમાન રેખકને વિકસાવવામાં આવ્યા છે, જે રંગસર્જન પદાર્થની હાજરીમાં પુનઃસંયોજિત અને બિન પુનઃસંયોજિત તેમની રંગ ઉત્પત્તિ કરવાની ક્ષમતામાં વધારે અલગ પાડે છે. જેમ કે rDNA બીટા ગેલેક્ટોસાઇડ્સ ઉત્સેચકની સંકેતન શૃંખલામાં પ્રવેશ કરાવવા બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્પન્ન કરતું જનીન નિષ્ક્રિય થઈ જાય છે, જેને નિવેશી નિષ્ક્રિયતા કહે છે. જો બેક્ટેરિયા પ્લાઝમિડના નિવેશના ઉપયોગ તો રંગસર્જન પદાર્થની હાજરીમાં ભૂરા રંગની વસાહતોનું નિર્માણ થાય છે. નિવેશની હાજરી બીટા ગેલેક્ટોસાઇડ જનીનને નિવેશી નિષ્ક્રિયતામાં પરિણામે છે. તેથી વસાહતો કોઈ રંગ ઉત્પન્ન કરતું નથી, જેને પુનઃસંયોજિત વસાહતો તરીકે ઓળખવામાં આવે છે. આગળ, વનસ્પતિઓ અને પ્રાણીઓના ક્લોનિંગ જનીન માટે વાહકો, તેમાં કયા વાહકો યુઝ થાય છે તે તમને એ જાણીને આવશ્યક થશે કે જનીનો વનસ્પતિઓ અને પ્રાણીઓ સ્થાનાંતરિત કરવા આપણે બેક્ટેરિયા અને વાયરસમાંથી શીખીએ છીએ, જેને આ વાત લાંબા સમયથી ખબર હતી. તેઓને જાણતા હતા કે કોષ કેન્દ્રીય કોષને રૂપાંતરિત કરવા માટે જે જનીનો કેવી રીતે સ્થાનાંતરિત કરવા કે જે બેક્ટેરિયા તથા વાયરસ જે ઈચ્છે છે તે કરવા માટે પ્રેરે છે. ઉદાહરણ તરીકે એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિન્સ કેટલીક દ્વિદળી વનસ્પતિઓ માટે રોગકારક છે. તે ડીએનએ એક ખંડ જેને tDNA કહે છે, જે સામાન્ય વનસ્પતિ કોષને રૂપાંતર કરી ગાંઠમાં ફેરવે છે અને આ ટ્યુમર કોષો રોગકારક માટે જરૂરી રસાયણોનું ઉત્પન્ન કરે છે. તેવી જ રીતે પ્રાણીઓમાં રિટ્રોવાયરસ સામાન્ય કોષને કેન્સરગ્રસ્ત કોષોમાં આપણા શરીરમાં રિટ્રોવાયરસ જે કેન્સરગ્રસ્ત કોષોમાં પરિવર્તિત કરે છે. રોગકારક દ્વારા સુકોષ કેન્દ્રીય યજમાનમાં જનીન સ્થાનાંતરની પદ્ધતિને આપણે સારી રીતે સમજી
રોગકારકની આ પદ્ધતિ દ્વારા ઉપયોગી વાહકનો ઉપયોગ કરી માનવ માટે લાભદાયી જનીન સ્થાનાંતર કરી શકીએ છીએ. એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિન્સ ટ્યુમર ઇન્સ્યુશિંગ ટીઆઈ પ્લાઝમિડ ક્લોનિંગ વાહકમાં રૂપાંતરિત કરી દેવામાં આવે છે, જે વનસ્પતિઓ માટે હવે રોગજન્યુ રહ્યું નથી, પરંતુ જો તેનો ઉપયોગ પોતાની અભિરુચિના જનીનોને અનેક વનસ્પતિઓ સ્થાનાંતર કરવા માટે કરાય છે. આ રીતે જ્યારે એક જનીન અથવા ડીએનએ ખંડને યોગ્ય વાહક સાથે જોડી દેવામાં આવે છે, ત્યારે તે ડીએનએ વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ યજમાનમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે, તેને જ્યાં તે ગુણન પામી શકે. અહીંયા થિયરી કમ્પ્લીટ થઈ છે. આપણે બીજી થિયરી પર જઈએ, જે છે 11.2.3 સમક્ષ યજમાન પુનઃસંયોજિત ડીએનએ સાથેના રૂપાંતરણ માટે. ડીએનએ જલાનુરાગી અણુ છે, એટલા માટે તેને કોષ રસમાંથી પસાર થઈ શકતું નથી, કેમ કે બેક્ટેરિયો પ્લાઝમિડ સ્વીકારવા માટે ગ્રાહી કરતા પહેલાં તે આવશ્યક છે કે બેક્ટેરિયલ કોષને ડીએનએ સ્વીકાર હેતુ સમક્ષ બનાવવામાં આવે. એવું કરવા માટે પહેલાં તેને નિશ્ચિત સાંદ્રતા ધરાવતા દ્વિસંયોજિત ધન આયન જેમ કે કેલ્શિયમની સારવાર આપવામાં આવે છે, જેનાથી ડીએનએ બેક્ટેરિયાની કોષ દિવાલમાં આવેલા છિદ્રો દ્વારા પ્રવેશ પામવાની સક્ષમતા વધારે થાય. પુનઃસંયોજિત ડીએનએ આરડીએનએ કોષમાં દાખલ કરવા માટે પ્રથમ તેમને બરફ પર રાખવામાં આવે છે, ત્યારબાદ 42 સેલ્સિયસ તાપમાને મૂકવામાં આવે છે અને અંતે બરફ પર મૂકવામાં આવે છે. ફરી એને બરફ પર મૂકવામાં આવે છે. આમ અંતે ફરી બરફમાં મૂકશું આપણે. આમ કરવાથી બેક્ટેરિયો આરડીએનએ સ્વીકાર કરવા માટે સમક્ષ બની જશે. યજમાન કોષમાં વિદેશી ડીએનએ પ્રવેશ કરવાની માત્ર આ જ એક રીત નથી. સૂક્ષ્મ અંતઃક્ષેપક વિધિમાં પુનઃસંયોજિત ડીએનએ પ્રાણી કોષ કેન્દ્રમાં સીધું જ અંતઃક્ષેપક કરવામાં આવે છે. અન્ય પદ્ધતિ કે જે વનસ્પતિઓમાં અનુકૂળ છે, જે ટંગસ્ટન કે સોનાના લઘુ પ્રતિવેગીય કણો દ્વારા આવૃત ડીએનએ કોષો પર મારો કરવામાં આવે છે. આ પદ્ધતિ જૈવ પ્રક્ષેપિક અથવા જનીન સ્ફોટક તરીકે ઓળખાય છે. અને અંતે પદ્ધતિ જેમાં બિનહાનિકારક રોગકારકો વાહકનો ઉપયોગ કરવામાં આવે છે. આ વાહકોથી જ્યારે કોષ સંક્રમિત થાય છે, ત્યારે તે પુનઃસંયોજિત ડીએનએ યજમાન સ્થાનાંતરિત કરી દે છે. તમે પુનઃસંયોજિત ડીએનએનું નિર્માણ માટે ઉપકરણો વિશે અભ્યાસ કરી ચૂક્યા છો. ચાલો હવે એ પદ્ધતિનું વર્ણન કરીશું અને પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી સરળ બનાવીએ. ઓકે, ભાગ 3 અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ સો મચ. આગળના ટોપિકમાં મળશું.